આદેશ આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. શુક્લ યજુર્વેદીયનો રુદ્રાષ્ટાધ્યાયી જે આપણે તેના ગુજરાતી અર્થ સાથે એના 5 અધ્યાય પૂરા થયા. આજે આપણે 6ઠો અધ્યાય એનો ગુજરાતી અર્થ શું છે એ આપણે જાણીશું. સવારના વિડીયોમાં જે પંચમ અધ્યાય શતરુદ્રીય, તો એ મહારુદ્ર નો એકાક્ષરી મંત્ર છે ઓમ, એ પ્રણવ ઉપાસના કઈ રીતે થાય છે એ માટે સવારે જે વિડીયો હતો એ એના માટે હતો કે અ, ઉ, મ અને જે એની અર્ધમાત્રા છે, તો એ 4 પ્રકારે આપણે પ્રણવ ઓમની ઉપાસના કરી શકીએ છીએ અને એનાથી શું ફળની પ્રાપ્તિ થાય છે એ બધું એ વિડીયોમાં જાણ્યું હતું. હવે કાલે પંચમ અધ્યાય સુધી આપણે ગુજરાતી અર્થ સાથે આ પાઠ કર્યો. આજે હવે 6ઠો અધ્યાય જે છે ત્ર્યંબક યજન. તો આ અધ્યાયમાં શિવજીને એ પ્રાર્થના છે કે અમને મુક્તિ આપો, અમને મોક્ષ આપો, બીજી બધી આકાંક્ષાઓ રહિત અમારું હૃદય કરો, પરંતુ મોક્ષની આકાંક્ષા સતત રહે અને અમને મુક્તિ આપો. તો હવે એના વિશે આપણે આગળ વધીએ. 6ઠો અધ્યાય. વયમ સોમવ્રતે તવ મનઃ તનુષુ બિભ્રત પ્રજાવંતઃ સચેમહી. હે સોમ, અમે આપના કાર્યમાં તત્પર રહીને અને આપના શરીર વિશે અમારા ચિત્તને પરોવીને પુત્ર પૌત્રાદિક વાળા બનીને સર્વથા આપના સંબંધમાં વસીએ. એષઃ તે રુદ્ર ભાગ સહ સ્વસ્ત્રા અંબિકયા તમ જુસસ્વ સ્વાહા. એષ તે રુદ્ર ભાગ આખુઃ તે પશુઃ. હે રુદ્ર, આપ આપની બે અંબિકા સાથે પુરોડાશનો ભાગ સ્વીકારીને સેવન કરો. એ આપેલું હવી સ્વાહા એટલે સારી રીતે હૂત બનો. આ આપેલો ભાગ આપને સેવનીય ભાગ છે તથા મૂષક આપનો પશુ છે. અવરુદ્રમ અધિમહી અવદેવમ ત્ર્યંબકમ યથા નઃ વશ્યસ કરત યથા નઃ શ્રેયસ કરત યથા નઃ વ્યવસાયાત. તે રુદ્ર નામના ત્ર્યંબક દેવને દેવતાઓથી નોખા પાડીને અમે જમાડીએ છીએ, જેથી કરીને તે રુદ્ર અમને શુભ વસ્ત્રોવાળી જ્ઞાતિઓમાં શ્રેષ્ઠ બનાવે અને સઘળા કાર્યોમાં નિશ્ચયવાળા કરે. ભેષજમ અસી ભેષજમ ગવે અશ્વાય પુરુષાય ભેષજમ સુખમ મેષાય મેષીએ. હે રુદ્ર, આપ પોતે જ ઔષધ રૂપ છો અને આપ પોતે જ સઘળા ઉપદ્રવનો નિવારક છો. તેટલા વાસ્તે આપ અમારા ગાય, અશ્વ અને પુરુષોને ઔષધ આપો અને અમારા ઘેટા ઘેટીને સુખ આપો. ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક ઇવ બંધનાન મૃત્યુર્મુક્ષ્ય મામૃતાત. ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પતિવેદનમ ઉર્વારુકમ ઇવ બંધનાત ઇતઃ મુક્ષ્ય મામુતઃ. પુણ્યરૂપી ગંધવાળા પુષ્ટિવર્ધન એવા હે ત્ર્યંબક, અમે આપનું પૂજન કરીએ છીએ. કાકડીના ફળની પેઠે આપ અમને બંધનમાંથી અથવા સંસારમાંથી મુક્ત કરો, પરંતુ મોક્ષથી કદાપી મુક્ત કરો નહીં. વળી અમે પુણ્યરૂપી ગંધવાળા પતિવેદન એવા હે ત્ર્યંબક આપનું પૂજન કરીએ છીએ, જેથી કાકડીની પેઠે સંસાર બંધનથી અમે છૂટીએ, પરંતુ આપ અમને સ્વર્ગાદી અમૃતથી દૂર કરો નહીં. તો આજે આ મંત્ર છે કે ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મુક્ષ્ય મામૃતાત. તો એનો એ અર્થ થાય છે કે આપણે એ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે અમને આ સંસારના બંધનોમાંથી તો મુક્ત કરો, પરંતુ અમને ક્યારેય મોક્ષ રહિત ન કરો. એતત તે રુદ્ર અવસમ તેન પરહ મુજવતઃ અતિઃ અવતત ધનવા પિનાક વાસઃ કૃતિવાસા અહિંસા નઃ શિવ અતિઃ. એનો અર્થ થાય છે કે હે રુદ્ર, આપ કે જેણે વ્યાઘ્રાંબર ધારણ કર્યું છે, હવિષ્ય જેનું ભોજ્ય છે, જેના હાથમાં ચડાવેલું પિનાક ધનુષ છે, તે મુજવાન પર્વતનું ઉલ્લંઘન કરીને અમારું કલ્યાણ કરો. ત્ર્યાયુષમ જમદગ્નેઃ કશ્યપસ્ય ત્ર્યાયુષમ યત દેવેશુ ત્ર્યાયુષમ તત નઃ અસ્તુ ત્ર્યાયુષમ. હે રુદ્ર, જમદગ્નિ, કશ્યપ અને દેવોનું 3 પ્રકારનું આયુષ્ય જેવું છે તેવું અમારું આયુષ્ય થાઓ.
शिवः नाम असि स्वधीतिः ते पिता नमः ते अस्तु मां हिंसिः निवर्तयामि आयुषे अन्नाध्याय प्रजननाय रायस पोषाय सुप्रजास्त्वाय सुवीर्याय। હે રુદ્ર, આપનું નામ જ શિવ છે. સ્વધિપતિ વજ્ર આપના પિતા છે. અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપ અમને મારો નહીં. હે યજમાન, આયુષ્ય માટે, અન્નભક્ષણ માટે, સંતાન માટે, ધનપુષ્ટિ માટે, સુપ્રભા માટે અને સામર્થ્ય માટે અમે આપને પૂજીએ છીએ. તો આ છઠ્ઠો અધ્યાય જે મોક્ષ માટે પણ પ્રાર્થના કરે છે અને આ સંસારમાં રહીને જે સંસારના જે ભૌતિક સુખો છે એ પણ અમને પ્રાપ્ત થાય એના માટેનો આ છઠ્ઠા અધ્યાયમાં એ પ્રાર્થના હતી. હવે સપ્તમ અધ્યાય છે સર્વસ્વાર્પણ. ઉગ્રહ ચ ભીમઃ ચ ધ્વાંતઃ ચ ધુનિઃ ચ સા સહવાન ચ અભિયુગ્વા ચ વિક્ષિપઃ સ્વાહા. આ સ્વાહાકારનો જ સાતમો અધ્યાય છે. સર્વસ્વાર્પણ. ઉગ્ર, ભયંકર, નાદ કરનાર, શત્રુઓને કંપાવનાર, શત્રુઓનો પરાજય કરનાર, અમારી સામે થનારા અને શત્રુઓને બહુ પ્રકારે અફળાવનારા હે રુદ્ર, આપને સ્વાહા હો. અગ્નિમ હૃદયેન અશિનીમ હૃદયાગ્રણ પશુપતિમ કૃષ્ણ હૃદયેન ભવમ યકના સર્વમ મતસ્નાભ્યામ ઈશાનમ મન્યુના મહાદેવ અંતઃ પરષદ્યેન ઉગ્રન દેવન વનિષ્ઠુના વસિષ્ઠ હનુહુ શિંગિની કોશ્યાભ્યામ. હૃદયથી અગ્નિને, હૃદયાગ્રથી વજ્રને, સમગ્ર હૃદયથી પશુપતિને, યકૃતથી ભવનને, મતસ્નથી સર્વને, ક્રોધથી ઈશાનને, અંતર પાર્શ્વસ્થ સંબંધી અસ્થિને મહાદેવને, વનિષ્ઠથી ઉગ્રદેવને અને કપોળના એક ભાગથી અને હૃદયકોશમાં રહેલા બે માંસપિંડો વડે શિંગી નામના દેવતાને હું તૃપ્ત કરું છું. ઉગ્રમ લોહિતેન મિત્રમ સોવ્રત્યેન રુદ્રમ દોવ્રત્યેન ઇન્દ્રમ પ્રકિડેન મરુતઃ બલેન સાધ્યાન પ્રમુદા ભવસ્ય કંઠ્યમ રુદ્રસ્ય અંતઃ પાર્શ્વમ મહાદેવસ્ય યકૃત સર્વસ્વ વનિષ્ઠુઃ પશુપતેઃ પુરીતત. તો એનો અર્થ થાય છે કે લોહિતથી ઉગ્રદેવને, સુવ્રતથી મિત્રને, દુર્વ્રતથી રુદ્રને, ક્રીડાથી ઇન્દ્રને, બળથી મરુતોને, આનંદથી સાધ્ય દેવોને, કંઠ વિશે ભવને, અંતર પાર્શ્વમાં રુદ્રને, યકૃતમાં મહાદેવને, સ્થૂલાંતરમાં સર્વને અને પુરીતથી પશુપતિને તૃપ્ત કરું છું. તો આ આપણા જ બધા અંગો છે જેનાથી આપણે ઈશ્વરને આહુતિ આપીએ છીએ. જેવી રીતે આપણે યજ્ઞમાં જવ, તલ, કમોદ, ધૂપ, ગુગળ જે આપણે દ્રવ્યોથી ઈશ્વરને આહુતિ આપીએ છીએ, એવી જ રીતે આપણા હરેક અંગના, જેવી રીતે આપણે અંદર કુંડલીની શક્તિ છે, આપણા જે ચક્રો છે એની અંદર એક એક ચક્રમાં અલગ અલગ દેવત્વ રહેલા છે. તો એ દેવતાઓ આપણી જ અંદર વિરાજમાન છે, પરંતુ આપણે એ ચક્રો જાગૃત કર્યા નથી, એટલે આપણે એ દેવતાઓનું દર્શન કરી શકતા નથી. તો આપણા હરેક અંગથી આપણે એ દેવતાઓને આપણે આહુતિ આપીએ છીએ અને એને આપણે તૃપ્ત કરીએ છીએ. લોમભ્યઃ સ્વાહા લોમભ્યઃ સ્વાહા ત્વચે સ્વાહા ત્વચે સ્વાહા લોહિતાય સ્વાહા લોહિતાય સ્વાહા મેદોભ્યઃ સ્વાહા મેદોભ્યઃ સ્વાહા માસેભ્યઃ સ્વાહા માસેભ્યઃ સ્વાહા સ્વાનભ્યઃ સ્વાહા સ્નાવભ્યઃ સ્વાહા અસ્તભ્યઃ સ્વાહા અસ્તભ્યઃ સ્વાહા મજ્જભ્યઃ સ્વાહા મજ્જભ્યઃ સ્વાહા રેતસે સ્વાહા પાયવે સ્વાહા. તો સમષ્ટિ રૂવાટાઓ નિમિત્તે સ્વાહા એટલે ઉત્તમ પ્રકારે હોમેલું થાવું. વ્યષ્ટિ એટલે રૂવાટાઓ નિમિત્તે સ્વાહા. સમષ્ટિ ત્વચા નિમિત્તે સ્વાહા. વ્યષ્ટિ ત્વચા નિમિત્તે સ્વાહા. રુધિર નિમિત્તે સ્વાહા. રુધિર નિમિત્તે સ્વાહા. માંસ નિમિત્તે સ્વાહા. મેદ નિમિત્તે સ્વાહા. માંસ નિમિત્તે સ્વાહા. માંસ નિમિત્તે સ્વાહા. સ્નાયુઓ નિમિત્તે સ્વાહા. સ્નાયુઓ નિમિત્તે સ્વાહા. હાડકાઓ નિમિત્તે સ્વાહા. હાડકાઓ નિમિત્તે સ્વાહા. મજ્જા નિમિત્તે સ્વાહા. મજ્જા નિમિત્તે સ્વાહા. વીર્ય નિમિત્તે સ્વાહા. ગુદા નિમિત્તે સ્વાહા. આયાસાય સ્વાહા. પ્રાયાસાય સ્વાહા. સંયાસાય સ્વાહા. વિયાસાય સ્વાહા. ઉધ્યાસાય સ્વાહા. સૂચે સ્વાહા. શોચમાનાય સ્વાહા. શોકાય સ્વાહા. તો આયાસ દેવ નિમિત્તે સ્વાહા. પ્રયાસ દેવ નિમિત્તે સ્વાહા. સંયાસ દેવ નિમિત્તે સ્વાહા. વિયાસ દેવ નિમિત્તે સ્વાહા. ઉધ્યાસ દેવ નિમિત્તે સ્વાહા. સુચ દેવ નિમિત્તે સ્વાહા. શોચત દેવ નિમિત્તે સ્વાહા. શોચમાન દેવ નિમિત્તે સ્વાહા. શોક દેવ નિમિત્તે સ્વાહા. તપસે સ્વાહા. તપ્યતે સ્વાહા. તપ્તમાનાય સ્વાહા. તપ્તાય સ્વાહા. ધર્માય સ્વાહા.
નિષ્કૃત્ય સ્વાહા, પ્રાયશ્ચિત્ય સ્વાહા, ભેષજાય સ્વાહા. તો આ આપણે કોને સ્વાહા કરીએ છીએ એનો આ ગુજરાતી અર્થ કે તપ નિમિત્તે સ્વાહા, તપ્યત નિમિત્તે સ્વાહા, તપ્યમાન નિમિત્તે સ્વાહા, તપ્ત નિમિત્તે સ્વાહા, ધર્મ નિમિત્તે સ્વાહા, નિષ્કૃતિ નિમિત્તે સ્વાહા, પ્રાયશ્ચિતિ નિમિત્તે સ્વાહા, ભેષજ નિમિત્તે સ્વાહા. યમાય સ્વાહા, અંતકાય સ્વાહા, મૃત્યવે સ્વાહા, બ્રહ્મણે સ્વાહા, બ્રહ્મ હત્યાય સ્વાહા, વિશ્વેભ્યઃ દેવેભ્યઃ સ્વાહા, ધ્યાવા પૃથિવ્યામ સ્વાહા. તો યમ નિમિત્તે સ્વાહા, અતક નિમિત્તે સ્વાહા, મૃત્યુ નિમિત્તે સ્વાહા, બ્રહ્મ નિમિત્તે સ્વાહા, બ્રહ્મ હત્યા નિમિત્તે સ્વાહા, સંપૂર્ણ દેવો નિમિત્તે સ્વાહા, સ્વર્ગ તથા પૃથ્વી નિમિત્તે સ્વાહા. તો આ સ્વાહાકારનો અધ્યાય હતો કે આપણા હર અંગમાં બિરાજેલ દેવતાઓને આપણા જ અંગોથી, આપણા બળથી, જે પણ આપણી અંદર રહેલું છે એ બધાથી આપણે એને આહુતિ આપીએ છીએ. હવે અધ્યાય 8મો છે યજ્ઞ સિદ્ધિ. વાજઃ ચમે, પ્રસવ ચમે, પ્રયતિઃ ચમે, પ્રસિતિઃ ચમે, ધીતિઃ ચમે, ક્રતુઃ ચમે, સ્વરઃ ચમે, શ્લોકઃ ચમે, સ્રવઃ ચમે, શ્રુતિઃ ચમે, જ્યોતિઃ ચમે, સ્વઃ ચમે, યજ્ઞેન કલ્પન્તામ. એનો અર્થ આ એક ચમક, આ અધ્યાયને ચમક અધ્યાય પણ કહેવામાં આવે છે. એનો અર્થ થાય છે આ શ્લોકનો કે અન્ન, અન્નદાતા, સ્વીકાર, શુદ્ધિ, અન્ન વિષયક ઉત્સાહ, ધ્યાન, યજ્ઞ, સ્વર, શ્લોક, વેદ મંત્ર, બ્રાહ્મણ, પ્રકાશ અને સ્વર્ગ એ સમગ્ર મારા યજ્ઞથી કલ્પાઓ. પ્રાણઃ ચમે, અપાનઃ ચમે, વ્યાનઃ ચમે, અસુઃ ચમે, ચિત્તમ ચમે, અધિતમ ચમે, વાક ચમે, મનઃ ચમે, ચક્ષુઃ ચમે, સ્ત્રોત્રમ ચમે, દક્ષઃ ચમે, બલમ ચમે, યજ્ઞેન કલ્પન્તામ. આ શ્લોકનો અર્થ થાય છે પ્રાણ, અપાન, વ્યાન, અસુ, ચિત્ત, બાહ્ય વિષય જ્ઞાન, વાણી, મન, નેત્ર, કર્ણ, દક્ષતા તથા બળ અમારા યજ્ઞથી સંપાદિત થાઓ. ઓજઃ ચમે, સહ ચમે, આત્મા ચમે, તનુઃ ચમે, શર્મ ચમે, વર્મ ચમે, અંગાની ચમે, અસ્થિની ચમે, પરુંષી ચમે, શરીરાણી ચમે, આયુ ચમે, જરા ચમે, યજ્ઞેન કલ્પન્તામ. તો ઓજ શરીર બળ, આત્મા, તન, સુખ, કવચ, અંગો, અસ્થિ, અંગુલ્યાદિ ગ્રંથિ, શરીરો, આયુષ અને જરા એ સમગ્ર મારા યજ્ઞથી કલ્પાઓ. જ્યેષ્ઠમ ચમે, અધિપત્યમ ચમે, મન્યુઃ ચમે, ભામહ ચમે, અમહ ચમે, અંભઃ ચમે, જેમા ચમે, મહિમા ચમે, વરિમા ચમે, પ્રતિમા ચમે, વર્ષિમા ચમે, દ્રાધિમા ચમે, વૃદ્ધમ ચમે, વૃદ્ધિ ચમે, યજ્ઞેન કલ્પન્તામ. તો એનો અર્થ થાય છે જ્યેષ્ઠતા, પ્રભુતા, માનસ ક્રોધ, બાહ્ય ક્રોધ, અપરિમેય જળ, જય સામર્થ્ય, મહત્તા, શ્રેષ્ઠતા, પૃથુતા, દીર્ઘજીવિતા, અવિચ્છિન્ન વશતા, પુષ્કળ અન્ન ધન તથા વિદ્યાથી ગુણોથી ઉત્કર્ષ એ સમગ્ર અમારા યજ્ઞથી સંપાદિત થાઓ. સત્યમ ચમે, શ્રદ્ધા ચમે, જગત ચમે, ધનમ ચમે, વિશ્વમ ચમે, મહઃ ચમે, ક્રીડા ચમે, મોદઃ ચમે, જાતમ ચમે, જનિષ્યમાણમ ચમે, સુક્તમ ચમે, સુકૃતમ ચમે, યજ્ઞેન કલ્પન્તામ. તો સત્ય, શ્રદ્ધા, જગત, ધન, વિશ્વ, મહ, ક્રીડા, હર્ષ, જાત, જનિષ્યમાણ, સુક્ત ને સુકૃત યજ્ઞથી અમને મળો. જે આપણે યજ્ઞ કરીએ છીએ, બાહ્ય યજ્ઞ કરીએ છીએ, જેમાં આપણે આહુતિ આપીએ છીએ, એવી જ રીતે એક અંતર યજ્ઞ પણ છે કે જેનાથી આપણે અંદરના જે જાપ છે એનાથી જે આહુતિ પડે છે અંદર જ, તો એની આ પ્રાર્થના છે કે આ યજ્ઞથી અમને આ બધું પ્રાપ્ત થાય. ઋતમ ચમે, અમૃતમ ચમે, અયક્ષમ ચમે, અનામયત ચમે, જીવાતુઃ ચમે, દીર્ઘાયુત્વમ ચમે, અનિમિત્રમ ચમે, અભયમ ચમે, સુખમ ચમે, શયનમ ચમે, શુષાહ ચમે, સુદિનમ ચમે, યજ્ઞેન કલ્પન્તામ. યજ્ઞાદિ કર્મ, તજજન્ય, સ્વર્ગાદિ, ક્ષયાદિ રોગોનો અભાવ, સામાન્ય વ્યાધિ નાશ, જીવનપ્રદ ઔષધિ, દીર્ઘાયુ, શત્રુનાશ, અભય, સુખ, શયન, સારો પ્રાતઃકાળ અને સારો દિવસ અમને એ સગળું યજ્ઞથી સુસિદ્ધ થાઓ. યંતા ચમે, ધરતા ચમે, ક્ષેમ ચમે, ધૃતિ ચમે, વિશ્વમ ચમે, મહ ચમે, સંવિત ચમે, જ્ઞાત્રમ ચમે, પ્રસુહ ચમે, પ્રસુહ ચમે, શિરમ ચમે, લય ચમે, યજ્ઞેન કલ્પન્તામ. તો એનો અર્થ થાય છે નિયંતા, પોષક, ક્ષેમ, ધૈર્ય, સર્વાનુકૂળતા, પૂજા, જ્ઞાન, વિજ્ઞાન, સામર્થ્ય, સુપ્રસુ, શિર અને લય એ સમગ્ર અમને યજ્ઞથી સંપાદિત થાઓ.
તો યજ્ઞ જે બાહ્ય યજ્ઞ કરીએ છીએ એ કે અંતરયજ્ઞ કરીએ છીએ એ, પણ આ એક પ્રાર્થના છે કે આ બધું અમને પ્રાપ્ત થાવ. શમ ચમે મયઃ ચમે પ્રિયમ ચમે અનુકામઃ ચમે કામઃ ચમે સૌમનસ ચમે ભગઃ ચમે દ્રવિણમ ચમે ભદ્રમ ચમે શ્રેય ચમે વસીય ચમે યશ ચમે યજ્ઞેન કલ્પંતામ. ऐहिक सुख, पारलौकिक सुख, प्रिय वस्तु, यत्न साध्य वस्तु, कामना, सारा मनवाळो बंधु वर्ग, सौभाग्य, धन, भद्र, श्रेय, उत्तम घर અને યશ એ બધું યજ્ઞથી અમને સિદ્ધ થાવ. ઉર્ક ચમે સુનૃતા ચમે પયઃ ચમે રસઃ ચમે ધૃતમ ચમે મધુ ચમે સંગદિહ ચમે સપિતિઃ ચમે કૃષિઃ ચમે વૃષ્ટિઃ ચમે જૈત્રમ ચમે ઓદ્યવિદ્યમ ચમે યજ્ઞેન કલ્પંતામ. અન્ન, સત્યપ્રિય વાણી, દુગ્ધ, રસ, ધ્રુત, મધુ, બંધુઓ સાથે ભોજન, બંધુઓ સાથે માન, કૃષિ, જય સામર્થ્ય તથા આમ્રાદિ વૃક્ષની ઉત્પત્તિ એ અમને યજ્ઞથી ઉત્પન્ન થાવ. રઈ ચમે રાયઃ ચમે પુષ્ટમ ચમે પુષ્ટિ ચમે વિભુ ચમે પ્રભુ ચમે પૂર્ણમ ચમે પૂર્ણતરમ ચમે કુયવમ ચમે અક્ષિતમ ચમે અન્નમ ચમે ક્ષુત ચમે યજ્ઞેન કલ્પંતામ. તો સુવર્ણ, મણિ, ધન પુષ્ટિ, શરીર પુષ્ટિ, વ્યાપકતા, ઐશ્વર્ય, પૂર્ણ, પૂર્ણતર, કુત્સિત ધાન્ય, ક્ષયહીન ધાન્ય, અન્ન અને ક્ષુધા એ સગળું મને યજ્ઞથી સંપાદન થાવ. તો આ એનો અર્થ છે. જેને સંસ્કૃતનો જેને ખ્યાલ નથી તો આ ચમે ચમક અધ્યાય કે એ કહેવા શું માંગે છે, એ શું માંગ કરે છે, એ યજ્ઞની કેવી કલ્પના કરે છે કે આ બધું અમારા આ યજ્ઞમાં આ બધું સિદ્ધ થાય. તો આ ગુજરાતીમાં જો આપણને જાણ હોય તો વધારે ભાવથી આપણે કરી શકીએ છીએ કે આ એક અમે પહેલા તો આહુતિ આપીએ છીએ, અમારા હર અંગથી આહુતિ આપીએ છીએ અને પછી એ યજ્ઞની અમને શું શું પ્રાપ્ત થાય અને શું શું અમને સિદ્ધિ થાય એ વિશેની આ પ્રાર્થના છે. તો આપણને જો એ ખ્યાલ હોય કે આનો અર્થ શું છે તો આપણે વધારે ભાવથી આ કરી શકીએ છીએ. વિતમ ચમે વેદ્યમ ચમે ભૂતમ ચમે ભવિષ્યત સુગમ ચમે સુપથ્યમ ચમે રુદ્ધમ ચમે રિદ્ધિ ચમે કરલુપ્તમ ચમે કરલુપ્તિ ચમે મતિ ચમે સુમતિ ચમે યજ્ઞેન કલ્પંતામ. તો વિદ, વેદ્ય, ભૂત, ભાવિ, સુગમ્ય, સુપથ્ય, યજ્ઞફળ, સમૃદ્ધિ, ક્ષેત્ર, દ્રવ્યાદિ, સુકાર્ય, સામર્થ્ય, મતિ અને સુમતિ એ સઘળું અને યજ્ઞ દ્વારા મળી આવો. વ્રિયઃ ચમે યવાહ ચમે માષઃ ચમે તિલાહ ચમે મુદ્ગાહ ચમે ખલવાહ ચમે પ્રિયંગવ ચમે અણવ ચમે શ્યામકઃ ચમે નિવારાહ ચમે ગોધુમાહ ચમે મસુરાહ ચમે યજ્ઞેન કલ્પંતામ. તો વ્રીહી, યવ, અડદ, તલ, મગ, ચણા, કાંગ, અણુ, સામો, રાજગરો, ઘઉં તથા મસૂર એ સમગ્ર ધાન્ય યજ્ઞ દ્વારા અમને પ્રાપ્ત થાવ. અશ્મા ચમે મૃતિકા ચમે ગિરૈ ચમે પર્વતાહ ચમે સિક્તાહ ચમે વનસ્પતય ચમે હિરણ્યમ ચમે અયઃ ચમે શ્યામમ ચમે લોહમ ચમે સીસમ ચમે ત્રપુઃ ચમે યજ્ઞેન કલ્પંતામ. એનો અર્થ થાય છે પાષાણ, માટી, નાના પર્વતો, મોટા પર્વતો, રેતી, વનસ્પતિઓ, સુવર્ણ, રૂપુ, લોહ, તામ્ર, કાસુ, સીસુ અને કલઈ એ સર્વે અમને યજ્ઞથી પ્રાપ્ત થાવ. અગ્નિ ચમે આપઃ ચમે વિરુદ્ધ ચમે ઔષધય ચમે કૃષ્ટપચ્યાહ ચમે અકૃષ્ટપચ્યા ગ્રામ્યાહ ચમે પશવ આરણ્યાહ ચમે વીતમ ચમે વીતિઃ ચમે ભૂતમ ચમે ભૂતિઃ ચમે યજ્ઞેન કલ્પંતામ. એનો અર્થ થાય છે અગ્નિ, જળ, લતા ગુલ્મ, ઔષધિઓ, કૃષિ ધાન્યો, જંગલી ધાન્યો, ગાય, બળદ, ભેંસ, ઘોડા વગેરે ગ્રામ્ય પશુઓ, હાથી, સિંહ વગેરે અરણ્યવાસી પશુઓ, વિત, ભાવિ, લાભ, ભૂત અને ભૂતિ એ સઘળા અમને યજ્ઞથી પ્રાપ્ત થાવ. વસુ ચમે વસતિઃ ચમે કર્મ ચમે શક્તિ ચમે અર્થ ચમે એમ ચમે ઇત્યા ચમે ગતિ ચમે યજ્ઞેન કલ્પંતામ. પૈસો, ઘર, કર્મ, શક્તિ, ઈચ્છિત અર્થ, પ્રાપ્તવ્ય અર્થ, ઈષ્ટ પ્રાપ્તિ ઉપાય અને ઈષ્ટ પ્રાપ્તિ એ સઘળું અમને યજ્ઞ દ્વારા સંપાદિત થાવ. અગ્નિ ચમે ઇન્દ્ર ચમે સોમ ચમે ઇન્દ્ર ચમે સવિતા ચમે ઇન્દ્ર ચમે સરસ્વતી ચમે ઇન્દ્ર ચમે પૂષા ચમે બૃહસ્પતિ ચમે ઇન્દ્ર ચમે યજ્ઞેન કલ્પંતામ. અગ્નિ, સોમ, સવિતા, સરસ્વતી, પૂષા, ઇન્દ્ર, બૃહસ્પતિ અને ઇન્દ્ર એ સર્વ યજ્ઞથી અમને પ્રાપ્ત થાવ. મિત્ર ચમે ઇન્દ્રમ ચમે વરુણમ ચમે ઇન્દ્ર ચમે ધ્યાતા ચમે ઇન્દ્ર ચમે ત્વષ્ટા ચમે ઇન્દ્ર ચમે મરુતઃ ચમે ઇન્દ્ર ચમે વિશ્વદેવા ચમે ઇન્દ્ર ચમે યજ્ઞેન કલ્પંતામ.
તો મિત્ર, વરુણ, ધાતા, ત્વષ્ટા, મરુતો અને વિશ્વદેવા એ નામથી સુપ્રસિદ્ધ દેવો સહિત ઇન્દ્ર યજ્ઞથી અમને સંપન્ન થાઓ. પૃથ્વી ચમે, ઇન્દ્ર ચમે, અંતરિક્ષમ ચમે, ઇન્દ્ર ચમે, દ્યો ચમે, ઇન્દ્ર ચમે, સમા ચમે, ઇન્દ્ર ચમે, નક્ષત્રાણી ચમે, ઇન્દ્ર ચમે, દિશ ચમે, ઇન્દ્ર ચમે, યજ્ઞેન કલ્પંતામ. એનો અર્થ થાય છે પૃથ્વી, અંતરિક્ષ, દ્યો, સમા, નક્ષત્રો, દિશાઓ એ નામથી પ્રસિદ્ધ ઇન્દ્ર યજ્ઞથી સંપન્ન થાઓ. અંશુ ચમે, રશ્મિ ચમે, અદાભ્ય ચમે, અધિપતિ ચમે, ઉપાંશુ ચમે, અંતર્યામ ચમે, ઇન્દ્રવાયમ ચમે, મૈત્રા, વરુણ ચમે, આશ્વિન ચમે, પ્રતિપ્રસ્થાન ચમે, શુક્ર ચમે, મંથી ચમે, યજ્ઞેન કલ્પંતામ. એનો અર્થ થાય છે અશુ, રશ્મિ, અધિષ્ઠાતા, દેવ, ઉપાંશુ, અંતર્યામ, ઇન્દ્રવાયવ, મૈત્રા, વરુણ, આશ્વિન, પ્રતિપ્રસ્થાન, શુક્ર અને મંથી એ સર્વ અમને યજ્ઞથી સિદ્ધ થાઓ. આગ્રાયણ ચમે, વિશ્વદેવ ચમે, ધ્રુવમ ચમે, વૈશ્વાનર ચમે, ઇન્દ્રાગ્ન ચમે, મહાવૈશ્વદેવ ચમે, મરુત્વતીયા ચમે, નિષ્કેવલ્ય ચમે, સાવિત્ર ચમે, સારસ્વત ચમે, પાતક નિવત ચમે, હરિયોજન ચમે, યજ્ઞેન કલ્પંતામ. આગ્રયણ, વિશ્વદેવ, ધ્રુવ, વૈશ્વાનર, ઇન્દ્રાગ્નિ, મહાવૈશ્વદેવ, મરુત્વતી, નિષ્કેવલ્ય, સાવિત્ર, સારસ્વત, પાતક નિવત અને હરિયોજન એ સર્વ અમારા યજ્ઞથી અમને સિદ્ધ થાઓ. શ્રુત ચમે, ચમસા ચમે, વાયવ્યાની ચમે, દ્રોણ, કલશ ચમે, ગ્રાવણ ચમે, અધિવસણે ચમે, પૂત, ભૃત ચમે, આધવનીય ચમે, વેદી ચમે, બરહી ચમે, અવભૃત ચમે, સ્વગાકાર ચમે, યજ્ઞેન કલ્પંતામ. તો સચા, ગૃહપાત્ર, વાયવ્ય, દ્રોણ, કળશ, પથ્થર, કાષ્ટનું પાટિયું, પૂતભૃત અને આહ્વનીય નામના 2 સોમપાત્રો, વેદી, બરહી, અવભૃત, સ્નાન અને સ્વગાકાર એ સર્વ યજ્ઞ દ્વારા અમને પ્રાપ્ત થાઓ. અગ્નિ ચમે, ધર્મ ચમે, અર્ક ચમે, સૂર્ય ચમે, પ્રાણ ચમે, અશ્વમેઘ ચમે, પૃથ્વી ચમે, દિતિ ચમે, અદિતિ ચમે, દ્યો ચમે, અંગુલય, શકવરય, દિશ ચમે, યજ્ઞેન કલ્પંતામ. અગ્નિ, હવ્ય, અર્ક, સૂર્ય, પ્રાણ, અશ્વમેઘ, પૃથ્વી, અદિતિ, દિતિ, દ્યુલોક, અંગુલીઓ, શક્તિ અને દિશાઓ અમને યજ્ઞ દ્વારા સિદ્ધ થાઓ. વ્રતમ ચમે, ઋતવ ચમે, તપઃ ચમે, સંવત્સર ચમે, અહોરાત્રે, ઉર્વષ્ઠિવે, બૃહદ્રથંતરે ચમે, યજ્ઞેન કલ્પંતામ. વ્રત, ઋતુઓ, તપ, સંવત્સર, અહોરાત્ર, જાનુને અને બહદ્રંથર નામના 2 સામ એ બંધુ અમને યજ્ઞ દ્વારા આવો અને અમને મળો. એકા ચમે, તિસ્ર ચમે, પંચમે, સપ્ત ચમે, નવ ચમે, એકાદશ ચમે, ત્રયોદશ ચમે, પંચદશ ચમે, સપ્તદશ ચમે, નવદશ ચમે, એકવિંશતિ ચમે, ત્રયોવિંશતિ ચમે, પંચવિંશતિ ચમે, સપ્તવિંશતિ ચમે, નવવિંશતિ ચમે, એકત્રિશંત ચમે, ત્રયસ્ત્રીશંત ચમે, ત્રયસ્ત્રીશંત ચમે, યજ્ઞેન કલ્પંતામ. 1 થી 33 સુધીના વિષય મંત્રો અમને યજ્ઞથી સિદ્ધ થાઓ. ચમક અધ્યાય છે એ બોલવામાં પણ ઘણાને આમાં એકદમ આળસ કરી જાય લોકો, કેમ કે ચમે એટલું બધું આ ચમક અધ્યાય જ છે, પરંતુ એનો ગુજરાતી અર્થ કેટલો સરસ છે કે યજ્ઞ દ્વારા અમને શું શું સિદ્ધ થાય, કે આ યજ્ઞ દ્વારા હર દેવી દેવતાઓ, આ દિશાઓ, એ દિશાઓના દેવતા, હર દેવતાઓ અને 1 થી 33 સુધીના જે વિષય મંત્રો છે એ બધા અમને આ યજ્ઞ દ્વારા સિદ્ધ થાય. તો એ પ્રાર્થના કરેલી છે. ચતસ્રઃ ચમે, અષ્ટો ચમે, દ્વાદશ ચમે, ષોડશ ચમે, વિશંતિ ચમે, ચતુર્વિશંતિ ચમે, અષ્ટાવિશંતિ ચમે, દ્વાત્રિશન ચમે, ષટ્ત્રિશન ચમે, ચત્વારિશતમ ચમે, ચતુસ્વારિશતમ ચમે, ચતુશ્ચત્વારિશતમ ચમે, અષ્ટાચત્વારિશતમ ચમે, યજ્ઞેન કલ્પંતામ. તો 4, 8, 12, 16, 24, 28, 32, 36, 40, 44 અને 48 મંત્રો પર્યંત હોમ કરવાથી સ્વર્ગ પ્રાપ્તિ થાય છે. તે અમને યજ્ઞથી પ્રાપ્ત થાવું. તો જે આ 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40, 44 અને 48 જે મંત્રો છે એ મંત્રની
એ વાક્યની ગણના હોય છે કે કેટલા અક્ષરનો એ મંત્ર છે. તો આ બધા જ 4, 8, 12, 16, 20, 24, 28, 36, 40, 44 ને 48 એ જે અક્ષરો વાળા જે મંત્રો છે એ બધા અમને સિદ્ધ થાય. ત્ર્યવિ ચમે ત્ર્યવિ ચમે દિત્યવાટ ચમે દિત્યોહિ ચમે પંચવી ચમે પંચાવી ચમે ત્રિવત્સ ચમે તુર્યવાટ તુર્યોહિ ચમે યજ્ઞેન કલ્પંતામ. તો ત્ર્યવિ દિત્યવાટ દિત્યોહિ પંચાવી પંચાવી ત્રિવત્સા તુર્યવાટ તુર્યોહિ એ સઘળું અમને યજ્ઞથી પ્રાપ્ત થાઓ. પષ્ટવાટ ચમે પષ્ટોહિ ચમે ઉક્ષા ચમે વશા ચમે ઋષભ ચમે વેહત ચમે અનડવાન ચમે ધેનુ ચમે યજ્ઞેન કલ્પંતામ. તો પષ્ટવાટ પષ્ટોઈ ઉક્ષા વશા અતિ યુવા વૃષભ વેહત અનડવાન અને ધેનુ એ સર્વ અમને યજ્ઞ દ્વારા સંપાદિત થાઓ. વાજાય સ્વાહા પ્રસ્વાય સ્વાહા અપિજાય સ્વાહા ક્રતવે સ્વાહા વસવે સ્વાહા હરપત્યે સ્વાહા અહન્યે મુગ્ધાય સ્વાહા અમુગ્ધાય વનંશનાય સ્વાહા અવિનંશિને અંત્યાય સ્વાહા અંત્યાય ભોનાય સ્વાહા ભુવનસ્પત્યે સ્વાહા અધિપત્યે સ્વાહા પ્રજાપત્યે સ્વાહા ઇયમ તે રાટ મિત્રાય યંતા અસી યમન ઉજ્જૈન ત્વામ વૃષ્ટિએ ત્વામ પ્રજાનામ ત્વામ આધિપત્યાય. એનો અર્થ થાય છે વાજહ એટલે ચૈત્ર, પ્રસવ એટલે વૈશાખ, અપીજ એટલે જ્યેષ્ઠ, ક્રતુ એટલે અષાઢ, વસુ એટલે શ્રાવણ, અહરપતિ એટલે ભાદ્રપદ, મુગ્ધ એટલે આશ્વિન, અમુગ્ધ એટલે કાર્તિક, અવૈધશીન એટલે માર્ગશીર્ષ, વિનસી એટલે પોષ, ભુવનપતિ એટલે માઘ અને અધિપતિ એટલે ફાલ્ગુન. તો આ 12 માસના અધિષ્ઠાતા પ્રજાપતિ દેવને સ્વાહાઓ. જે 12 માસના અધિષ્ઠાતા દેવ છે એને આપણે સ્વાહા. હે અગ્નિ, જ્યાં જ્યાં યજ્ઞ થાય છે ત્યાં ત્યાં આપનું રાજ્ય છે, અને હે અગ્નિદેવ, આપ મિત્રના યજમાનના નિયામક છો. તેથી અન્ન રસ વૃષ્ટિ અને પ્રજાના અધિપતિપણાની પ્રાપ્તિ માટે અમે આપને અભિષેક કરીએ છીએ. આયુઃ યજ્ઞેન કલ્પંતામ પ્રાણઃ યજ્ઞેન કલ્પંતામ ચક્ષુઃ યજ્ઞેન કલ્પંતામ ચક્ષુઃ યજ્ઞેન કલ્પતામ સ્ત્રોત્રમ યજ્ઞેન કલ્પતામ વાક યજ્ઞેન કલ્પતામ મનઃ યજ્ઞેન કલ્પતામ આત્મા યજ્ઞેન કલ્પતામ બ્રહ્મા યજ્ઞેન કલ્પતામ જ્યોતિઃ યજ્ઞેન કલ્પતામ સ્વઃ યજ્ઞેન કલ્પતામ પૃષ્ઠમ યજ્ઞેન કલ્પતામ યજ્ઞઃ યજ્ઞેન કલ્પતામ સ્તોમઃ ચ યજુઃ ચ રૂક ચ સામ ચ બૃહત ચ રથંતરમ ચ સ્વઃ દેવઃ અગન્મ અમૃતા અભૂમ પ્રજાપતે પ્રજા અભૂમ વેટ સ્વાહા. તો આ એનો અર્થ થાય છે કે આયુષ્ય, પ્રાણ, ચક્ષુ, સ્ત્રોત્ર, મન, આત્મા, બ્રહ્મા, જ્યોતિ, સ્વર્ગ, સ્ત્રોત્ર તથા યજ્ઞ એ અમને યજ્ઞથી પ્રાપ્ત થાઓ. અને સ્ત્રોત્ર, ઋગ, યજુષ, બૃહત, સામન, બૃહદ, સ્તંભર અને સ્વર્ગના દેવતાઓની અમને પ્રાપ્તિ થાય તથા અમે પ્રજાપતિની પ્રજા થઈને અમૃત એટલે મરણ ધર્મ રહિત બનીએ. તો આ હતા અષ્ટ અધ્યાય, રુદ્રાષ્ટાધ્યાયના 8 અધ્યાય આજે સમાપ્ત થયા. તો આ ઈશ્વરને એક વંદના, એક સ્તુતિ, એક પ્રાર્થના છે. પણ જેમાં માનતા હોય, કોઈ કર્મકાંડ, કોઈ પૂજા પાઠ, ષોડશોપચાર પૂજા કરે છે, આવાહન આદિ 16 પ્રકારના દ્રવ્યોથી આપણે ઈશ્વરનું પૂજન કરીએ છીએ. તો કોઈનો રસ્તો એ છે, તો એ પણ રસ્તા કોઈ જ ખોટા નથી. મંજિલ ભલે બધાની એક જ છે, આપણા આત્મદર્શન, બધાની મંજિલ એ જ છે. બધું કરીને જવાનું ત્યાં જ છે, કરવાનું એ જ છે. હા, પણ રસ્તા બધાના અલગ છે. તો જેને જે પણ રસ્તો ગમે, આપણે પૂજા કરીએ છીએ, 16 દ્રવ્યથી આપણે ઈશ્વરની પૂજા કરીએ છીએ, તો એ આપણા હૃદયના તારથી એનામાં એકાકાર થઈને એ ભાવ રાખીને કે અમે અમારા ઈષ્ટદેવને યા ઈષ્ટદેવીને સ્નાન કરાવીએ છીએ, નૈવેદ્ય ધરાવીએ છીએ, એનું અર્ચન કરીએ છીએ, એને પ્રાર્થના કરીએ છીએ, એને ધૂપ, દીપ, આરતી અમારા ઈષ્ટદેવને અમે સમર્પિત કરીએ છીએ. તો ઈશ્વર તો અણુ અણુમાં વ્યાપ્ત છે. તો એ બધે જ ઈશ્વર છે. કોઈની રસ્તો છે ધ્યાન, કે એ ધ્યાનમાં ભીતર ઉતરીને આત્મદર્શન માટે સજ્જ થાય છે. કોઈનો એ વિષય છે, કોઈને પૂજા, કોઈને પાઠ, કોઈને જપ કરવા ગમે છે,
તો રસ્તા બધા અલગ છે, પરંતુ બધાની મંજિલ એક છે. ઓળખવાનું આપણે આત્મામાં આપણે એકાકાર થઈને એ પરમાત્માનું જ અભિન્ન અંગ બની જવાનું છે કે જ્યાંથી આપણે આવ્યા છીએ. તો જે પણ આપણને ગમે, જે પણ રસ્તો આપણને સહજ લાગે, જેમાં પણ આપણને વિશ્વાસ અને શ્રદ્ધા જાગે, એ રસ્તાથી આપણે જઈએ, પૂર્ણ પરિશ્રમ કરીએ, અભ્યાસ કરીએ, આળસ્યને છોડીને, તો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે આપણા મનને જીતીને આપણે અંદર ઉતરી શકીએ છીએ. બહારી પૂજા કરીએ, બહારી યજ્ઞ કરીએ, તો પણ આપણે એ ભાવ રાખીએ કે આપણા ઈશ્વર એ આરોગ્ય છે. આપણે આપણા ઈશ્વરનું પૂજન કરીએ છીએ. એ અહીંયા એનું જે આવાહન મંત્ર બોલ્યા છીએ તો હર ઈશ્વર મંત્રને આધીન છે. મંત્ર બોલીએ છીએ તો ઈશ્વર અહીં મોજૂદ છે. ઈશ્વર મારા ઈષ્ટ દેવ અહીં જ છે. હું એને સ્નાન કરાવું છું, હું એની પૂજા કરું છું. જો આપણો એ ભાવ હોય તો ધીરે ધીરે આપણું મન ઈશ્વરમય બની જાય છે. તો જે પણ જેને જે રસ્તો ગમે, પણ મંજિલ સુધી પહોંચવાની કોશિશ કરીએ, લક્ષ્ય રાખીએ, દ્રઢ સંકલ્પ રાખીએ, તો ક્યાંય નહીં ભટકાય. આપણી દ્રષ્ટિ જો આપણા લક્ષ્ય તરફ હોય તો ચારો તરફની જે ખોટી દોડ છે એ બંધ થઈ જશે અને આપણે આપણી મંજિલ સુધી પહોંચી શકશું. તો આજે રુદ્રાષ્ટાધ્યાયના 8 અધ્યાય ગુજરાતી અર્થ સાથે સમાપ્ત થયા. તો આદેશ. જય ગુરુદેવ, જય ગિરનારી.